महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો, મુરબીઓ, મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્ર આચાર્ય દેવને નમસ્કાર. પરમ કૃપાળુ દેવપ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું સત્શ્રુત શ્રી ગોમટસારજી. તેમાં આપણે 6 અધિકાર સુધી એટલે ઇન્દ્રિય અધિકારની વાત હવે આવે છે. અધિકાર 7મામાં પણ 6 અધિકારની વાત યથાશક્તિ પૂરી કરી. આજે 7મો ઇન્દ્રિય માર્ગણા અધિકાર. માર્ગણા નામનો મહા અધિકાર ચાલે છે, તેમાં 7મું અને આમ ઇન્દ્રિય, ગતિ પછી ઇન્દ્રિય. શ્લોક નંબર, ગાથા નંબર 164. અહમિંદા જહદેવા અવિશસં અહમહંતિ માણંતા ઈસંતિ એકમ એકમ ઇન્દ્રા એવ ઇન્દ્રિયે જાણ. બહુ સરસ વાત કરી છે. ઇન્દ્રિય, આપણને કેટલી ઇન્દ્રિય કહેવાય? 5. તો ધીમે ધીમે બોલવાનું, પૂરેપૂરી 5 હોય અને બધી સાબદી હોય, સાવધાન હોય, અને આપણે બોલીએ નહીં કે 5 જોરથી. એમાં ઊંઘમાં પૂછે તો 5 ખબર પડી જાય. 5 ઇન્દ્રિય કહેવાય. આમાં કંઈ બીજો વિશિષ્ટ અર્થ નથી થતો. ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય. એટલે ઇન્દ્રિય જેને હોય એને શું કહેવાય? ઇન્દ્ર. એટલે આપણે બધા ઇન્દ્ર થયા કે નહીં? આપણે બધા આત્મા એટલે ઇન્દ્ર જ કહેવાય ને. આત્મા માલિક છે, સ્વામી છે. ઇન્દ્રિય નોકર છે, ચાકર છે, દાસ છે, સેવક છે. સ્વામી સેવકનો સંબંધ હોય તો આત્મા સ્વામી છે અને સેવક ઇન્દ્રિયો છે. આપણને થોડોક રિવર્સ રોલ થઈ ગયો છે કે સેવક સ્વામી થઈ ગયા છે, જેમ એવી રીતે આ બધી ઇન્દ્રિયો સ્વામી થઈને બેઠી છે. પણ આપણે જાણીએ છીએ કે સ્વામી માલિક તો આપણે છીએ, એટલે આપણે જ હેન્ડલ કરવી જોઈએ, આપણે જ એને અંકુશન નિયમનમાં રાખવી જોઈએ. તે ઇન્દ્રિયની વાત છે, બીજી કોઈ ઇન્દ્રિયની વાત નથી. તો કે માં અર્થ બતાવ્યો છે તે કે જે પ્રકારે અહમ ઇન્દ્ર દેવો, એટલે દેવલોકમાં કેટલાક દેવો અહમ ઇન્દ્ર છે. અહમ એટલે સંસ્કૃતમાં હું, એટલે હું જ ઇન્દ્ર છું. એટલે કે જે કાંઈ હોય તે બીજા જે હોય તે, પણ હું આવો તેવો એમ હું મોટો મહાન અને હું ઇન્દ્ર. તો હું ઇન્દ્ર કરીને રહેતા હોય એટલે મારે કોઈના, હું સ્વામી જ છું, મારે કોઈના સેવકની તાબેદારી ઉઠાવવાની નથી, સેવકો એ મારી ઉઠાવવાની છે. એટલે મારે જે સ્વામી સેવકનો સંબંધ હોય એમાં કહી દે છે કે કોઈ પણ દેવ, ઘણા સેવક છે, પણ આ જે દેવો અહમ ઇન્દ્ર છે એ પોતે જ ઇન્દ્ર છે. તો કે એને બીજા કોઈની અપેક્ષા નથી, બીજા કોઈનું અવલંબન નથી, બીજા કોઈનો આધાર નથી. એ કહે તેમ બીજા દેવોએ કરવાનું છે, બીજા દેવો કહે તેમ એમણે કરવાનું નથી. એ બધા અહમ ઇન્દ્ર કહેવાય. એ પ્રત્યેક પોતપોતાના સ્વામી કહેવાય. તેવી રીતે આપણી ઇન્દ્રિય પણ પોતપોતાનું ફિલ્ડ સંભાળે, પોતપોતાનું કાર્ય જ કરે. એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું કાર્ય ન કરે અને બધી જ આ પ્રમાણે અહમ ઇન્દ્ર થઈને રહે છે. એટલે એનું નામ ઇન્દ્ર બનાવેલી છે. એટલે ઇન્દ્રિય આપણા આત્માએ જ આપણી ઇન્દ્રિયો બનાવી છે, બીજો તો કોઈ બનાવે નહીં. અને આમ પણ વ્યવહારથી, ઉપચારથી કહેવાય કે બનાવી છે. એવી રીતે જળ ચેતન ન બનાવી શકે, ચેતન જળ ન બનાવી શકે, એવું કંઈ થાય? તો કે એ બનાવ્યું એટલે વ્યવહારથી કહેવાય કે એણે બનાવ્યું, કે રસોઈ બનાવી, ડ્રાઇવિંગ કર્યું. બાકી એવી રીતે કર્તૃત્વ ભાવ કે એવો સંબંધ છે જ નહીં, પણ એ કહેવાય છે. એવી રીતે આ ઇન્દ્ર, આપણે એમ કહીએ કે આત્માએ ઇન્દ્રિય બનાવી, બીજા કોઈ તો બનાવી જ નથી, પોતે જ છે. અને એ પણ બનાવી એટલે એ પોતા કર્મ પૂતગલ વર્ગણા છે. એ એની મેળે એનો રોલ પૂરો કરે છે અને એનું કામ પૂરું કરે છે, એટલે ઇન્દ્રિય બને છે. આત્માની ઈચ્છા હોય છતાં ન બની શકે એવું બને.
કોઈક અપર્યાપ્ત જીવ હોય તો નથી બની શકતી, ઈચ્છા હોય કે ન હોય. એટલે આ પ્રમાણે બંને પોતપોતાના કાર્યમાં કાર્યશીલ છે, પ્રવૃત્તિશીલ છે. તો કે અહીંયા સ્વામી સેવકનો સંબંધ નથી, પણ દરેક ઇન્દ્રિય છે તે પોતપોતાના સ્વામી છે, પોતપોતાનું કામ કરે છે. ઇન્દ્રની જેવું જે કંઈ હોય તે ઇન્દ્રિય કહેવાય છે. ઇન્દ્રની સમાન છે કોઈ પણ બાબતમાં. ઇન્દ્ર જેવા હોય એટલે એનું નામ ઇન્દ્રિય એમ. તો કે ઇન્દ્ર, સ્વામાનિક, ત્રાયસ્ત્રિમ્સ એવા બધા દેવલોકમાં ભેદ છે. કેટલાકને ડ્રાઈવ જ કરવાનું છે. સૂર્યચંદ્રના વિમાન છે તો આખી જિંદગીભર ડ્રાઇવિંગ જ, એટલે કે ચલાવવાનું જ, વિમાન ચલાવવાના જ, એ જ એનું કામ છે. તો એમ ઘણા બધા એવા કામ છે. કેટલાક રાજાના મંત્રી જેવા છે, કેટલાક પ્રધાન જેવા છે, કેટલાક સેનાપતિ છે, લડવા જવાનું હોય તો એને ધ્યાન રાખવાનું, એવી બધી વાત છે. તો અહીંયા આપણે સમજી લઈએ આટલું કે ઇન્દ્ર પોતપોતાની રીતે ઇન્દ્રિય સ્વતંત્ર છે અને બધી ઇન્દ્રિય પોતપોતાને ઇન્દ્ર માને છે. હવે આંખ એમ કે મારે જોવું નથી, જોવાનું કામ નહીં કરું, કાન કે હું સાંભળવાનું કામ નહીં કરું, તો પોતપોતાના ઇન્દ્ર જ છે ને, પોતપોતાના ફિલ્ડના જ છે ને. આંખથી કાનનું કામ ન લેવાય, કાનથી હાથનું લેવાય, આંખનું ન લેવાય, આંખથી હાથનું ન લેવાય, આપણે જાણી શકીએ, સમજી શકીએ એવી વાત છે. તો અહીંયા આટલું જ છે કે જે નિરુક્તિ કે વ્યુત્પત્તિ પ્રમાણે જે શબ્દ કયો કે બધી સ્વતંત્ર છે અને પોતપોતાની ઇન્દ્ર માને છે માટે અને બનાવે છે, એટલે એનું નામ ઇન્દ્રિય છે. હવે ઇન્દ્રિય 5 છે તો આપ જાણો છો, પણ એ તો જ્યારે જ્ઞાની પુરુષ કે ત્યારે માનશું. અત્યારે આપણે મનથી માની લીધેલું છે. સાચી વાત, પહેલેથી શીખ્યા અને માની લીધું છે. હવે ઇન્દ્રિયના ભેદ અને એનું સ્વરૂપ બતાવે છે. તો ઇન્દ્રિયના ભેદ એટલે 5 પ્રકાર નહીં, પણ ઇન્દ્રિયના ભેદ એટલે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય, આ 2 પ્રકાર છે. આગળ આવશે નિવૃત્ત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ ને લબ્ધુપયોગો ભાવેન્દ્રિયમ. એ તત્વાર્થ સૂત્રના પહેલા અધ્યાયના સૂત્ર છે. અહીંયા ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય કોને કહેવાય? તો કે મતિ, જ્ઞાનાવરણીય વગેરે કર્મના ક્ષપક્ષમથી ઉત્પન્ન થતી આત્મામાં જે વિશુદ્ધિ, પરિણામની વિશુદ્ધિ અને જે આપણે ઉપયોગ બધે લગાવીએ છીએ તે એ જે જ્ઞાન છે તેને ભાવેન્દ્રિય કહેવાય. એટલે કે જોવાની શક્તિ, સાંભળવાની શક્તિ અને જે કાંઈ બધું આપણે કરીએ છીએ તે ભાવેન્દ્રિય છે. પછી દ્રવ્યેન્દ્રિય શું? તો કે શરીર નામ કર્મના ઉદયથી બનાવેલી શરીરનું ચિહ્ન વિશેષ તે દ્રવ્યેન્દ્રિય કહેવાય. કે હાથની જગ્યાએ હાથ છે, કાન છે, આંખ છે, એ જે બધા પોતપોતાનો એરિયા, ક્ષેત્ર સંભાળીને રહે છે અને જે આકાર ધરાવે છે, એટલે કે બાહ્યથી આપણને સ્થૂળ દૃષ્ટિએ જે દેખાય છે, આ આંખ કહેવાય, આ કાન કહેવાય, આ એ બધી જ્ઞાની પુરુષ અત્યારે આપણને એમ કહે છે કે આ દ્રવ્યેન્દ્રિય કહેવાય. તદ્દન નાના બાળકને એમ જ બતાવ્યું હોય ને, આ કાન એવી રીતે બતાવતા હોય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, એવું જ આપણને બતાવે છે અત્યારે કે એનું નામ એ જ ભૂલી જાવ. એ જે ઇન્દ્રિયનું નામ આવડી ગયું છે, બાહ્ય આકાર દેખાય છે, તેનું નામ દ્રવ્યેન્દ્રિય. અને એનાથી જે સંભળાય છે, દેખાય છે, સ્પર્શાય છે, ચખાય છે, બધું છે, એ જે શક્તિ છે એમાં જે ઉપયોગ મૂકો છો અને કે એ શક્તિ વડે, એ ઉપયોગ વડે શક્તિ કામ કરે છે, એક્ટિવેટ થાય છે અને જે ખબર પડે છે તે જ્ઞાન થાય છે. ક્ષરક્ષમ જ્ઞાન છે જો કે, તો કે એને એમણે શું કીધું? ભાવેન્દ્રિય કીધું. આપણે કહીએ ને તો દેખાવનું આંખ છે કે નાક છે, પણ નાકને કંઈ બહુ સુગંધ આવતી નથી કે દુર્ગંધ સુગંધની બહુ ખબર પડતી નથી. ઘણા કહે કે દેખાવ પૂરતું જ નાક છે, બાકી કંઈ છે નહીં. હકીકતે જરા જરા તો આવતી જ હોય, પણ બહુ ઓછી, એટલે ખબર ન પડે એને. એવા ઘણા જીવ છે. એવી રીતે આપણી શ્રવણ શક્તિ મંદ પડી જાય તો કહીએ કે જોઈએ તેવું સંભળાતું નથી. તો એ જે શ્રવણ શક્તિ મંદ પડી ગઈ, પણ એનો અર્થ બાહ્ય કાન તો બરોબર છે, અંદરની શક્તિમાં, ભાવેન્દ્રિયમાં વધઘટ થાય, ક્ષપક્ષમ થાય, ઓછું વધતું થાય. આંખ તો છે જ, પણ નંબર આવે, ઓછા વધતા આવે, મોતિયો આવે, પાછું સર્જરી સરખી થઈ જાય, કોઈ ફેલ જાય અથવા કોઈ પણ કારણે બીજા કોઈ દર્દથી વિઝન જતું રહે, એ બધું થાય છે. તો શું છે? એક ક્ષપક્ષમ મંદ પડી ગયો કે ઓછું થઈ ગયું. બાકી આંખ તો છે જ અને ઘણા વખત સુધી કામ આપ્યું, એટલે અંદરની આંખ પણ હતી જ, એટલે દ્રવ્યેન્દ્રિય પણ ખરી, ભાવેન્દ્રિય પણ ખરી. આગળ જઈએ, આ તો પાકું છે. હવે નિવૃત્ત્યુપકરણે અને દ્રવ્યેન્દ્રિય અને લબ્ધ્યુપયોગો, તો કે બીજા 2 ભાગ પણ પડે છે. તે કેવી રીતે પડે છે? કે દ્રવ્યેન્દ્રિયના 2 ભેદ. નિવૃત્તિ, વ ઉપર રેફ આવે, નિવૃત્તિ, નિર્ગ્રંથની જેમ NIR આવે વચ્ચે, નિવૃત્તિ. નિવૃત્તિ રિટાયરમેન્ટ નહીં, નિવૃત્તિ. અને ઉપકરણ, તો નિવૃત્તિનો અર્થ અહીંયા શું? તો કે બાહ્યથી જે કાન દેખાય છે તે નિવૃત્તિ, એટલે કે કોઈ પણ ઇન્દ્રિયનો બાહ્ય આકાર, બાહ્ય દેખાવ, તે નિવૃત્તિ. એવો જ કાન, એવી જ રચના લગભગ અંદર છે.
તો કે એ અંદરની જે છે તે ઉપકરણ ઇન્દ્રિય, કે જેનાથી સંભળાય છે. આંખ બહારની દેખાવની છે, એમાં જે અંદર રહેલું હોય, અંદરની આંખ એટલે કીકી વગેરે, કે અંદર જે રહ્યું છે, જે આપણને દેખીતી રીતે દેખાતું નથી, તો કે એનું જ કામ છે આ બધું. એટલે જ લેન્સ બદલાવે છે ને, તો ઉપરથી ને અંદરથી, ઉપરના જુદા પછી અંદર બદલી નાખે, તો કે કીકી એ સર્જરી કરે ત્યારે કેટરેક્ટ વખતે. હા, તો એ સમજાય છે તેમ એ અંદરની આંખ છે, તો કે એને કઈ ઇન્દ્રિય કીધી? નિવૃત્તિ. બાહ્યની નિવૃત્તિ અને અંદરની એની સહાય ન હોય તો ન થાય. એટલે ઉપકરણ એને કહ્યું છે. એટલે કે ઉપકરણ એટલે સાધન, સહાયક સાધન. તો એ ઉપકરણ એટલે એ જોઈ શકવાનું અથવા જે તે ઇન્દ્રિયનો રોલ હોય તે સાંભળવાનું એ સાધન, એની અંદરની શક્તિ. પાકું? નિવૃત્તિ અને ઉપકરણ કે નહીં? એટલે અંદરનો કાન, સાંભળવાની શક્તિ નહીં, અંદરનો કાન, અંદરની રચના. અહીંયા આકારની જ વાત છે, એટલે અંદરની રચના. અને આ બાહ્ય રચના મગજ. તો કે બહારથી જે કહીએ તે મગજ, આપણે કપાળ પાસે હાથ લગાવીને કહીએ, મગજની જગ્યાએ હાથ લગાવીએ, પણ અંદર મગજ રહેલું છે. હા, તો એ. અને પછી મગજમાં જે અંદર બધું રહેલું છે તે, એટલે એ આકાર છે તે. પછી ઉપકરણ એમાં જ આવી ગયું. પછી હવે ડિફરન્સ આપે છે કે નામકર્મના ઉદયની સાથે સાથે શરીર નામકર્મનો ઉદય છે, સાથે સાથે ઇન્દ્રિયના આકારમાં જે આત્મપ્રદેશો અને આત્મ સંબંધ આત્માના શરીર પ્રદેશો, એટલે કે કર્મ પૂતગલ વર્ગણા જે કહ્યું તે કર્મ પ્રદેશો એટલે કર્મ વર્ગણા, અને આ બાજુ આત્મપ્રદેશો એટલે જીવ આત્મા. તો કે એ જે રચના થાય છે તેને ઇન્દ્રિય અહીંયા નિવૃત્તિ કહીએ છીએ. પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પ્રમાણે જે કંઈ નો કર્મ વર્ગણાઓ પ્રાપ્ત થઈ એનો ઉપયોગ કરવામાં આવે છે, જોવામાં, સાંભળવામાં, ચાખવામાં, ત્યારે બાહ્ય રીતે જે સહકાર આપે છે એ નિવૃત્તિ આદિની રક્ષા પણ કરે છે. અંદર છે એટલે એની રક્ષા પણ થાય છે. એ સાધનને, એ અવયવ થાય એને ઉપકરણ કહેવામાં આવે છે. સમજી જઈએ છીએ પણ કહેવામાં આપણને ફાવતું નથી. સાંભળવામાં થોડું અઘરું લાગે છે, પણ સમજ શક્તિ છે, ગ્રહણ શક્તિ છે, એટલે ખબર છે આ અંદરનો કાન ને બહારનો કાન. દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિય, પછી નિવૃત્તિ ઉપકરણ અને લબ્ધિ ઉપયોગ. બસ આવી રીતે ઇન્દ્ર શબ્દની અને એના પરથી ઇન્દ્રિય શબ્દની જે કંઈ વ્યુત્પત્તિ થાય છે એ વાત, અને આ બે ભેદ પૂરા થાય છે. હવે ગાથા નંબર 166. ફાસરસગંધરુવે સદેણાણમ ચિર્ણયમ જેસિમ ઇગિબીતિ ચદુપંચદીય જીવાણીય ભેય ભીર્ણાઓ. કેવું મુશ્કેલ સમજાઈ જાય છે. પેલું ફાસ એટલે ફરસના એટલે સ્પર્શ, એટલે કે સ્પર્શેન્દ્રિય એટલે કેન્દ્રિયથી શરૂ કર્યું. પછી બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, વર્ણ, પછી સીધો રસ આવ્યો, બે ઇન્દ્રિય, પછી ગંધ, એટલે કે કાયા, જીભ, નાક, આંખ અને કાન. આપણે જે રીતે ક્રમ કર્યો છે તે એ રીતે પંચેન્દ્રિય જીવ કહેવાય છે, અને એના બીજી રીતે પણ ભેદ પડે છે. આમાં આટલું જ લખ્યું છે કે પૂર્વની ઇન્દ્રિય એક વધતી જાય છે, બસ. અને આ 5 ઇન્દ્રિય છે. પાકું? હવે આ ઇન્દ્રિયનું બાહ્ય ચિહ્ન એટલે દ્રવ્યેન્દ્રિય છે, અને તેના દ્વારા જે કંઈ સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ વગેરેનું જ્ઞાન થાય છે તેને અનુક્રમે કરીને કહી દીધું. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય કહેવાય છે. એકેન્દ્રિય એટલે પહેલી એકલી કાયા જ હોય, પછી બે ઇન્દ્રિય એટલે જીભ હોય, પછી નાક વધ્યું, પછી આંખ વધી, અને પછી કાન વધ્યા. એ તો ગોખાઈ ગયું છે. તો પણ બોલવાનો ક્રમ કહીએ ત્યારે આડું અવડું બોલે. 167મી ગાથા. એ ઇન્દ્રિય સફુષણમ એકમ વિયહો દિશે સજીવાણમ વંતિકમ ઉઢિયા એમ જીભા ગાણા છે સોત્તા એમ. એકેન્દ્રિય જીવને એક સ્પર્શેન્દ્રિય જ હોય છે, અને બાકીના જીવોને ક્રમથી જીવવા, પ્રાણ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર હોય છે. જીવવા ઇન્દ્રિય આપણે રસેન્દ્રિય કહી દઈએ, જીભ કહી દઈએ, પણ શિષ્ટ ભાષામાં જીવવા કહેવાય. હ અડધો, હૃદયની જેમ જીહવા એટલે હ અડધો છે. અને પછી ઘ્રાણ એટલે સુગંધ, ગંધ આવે તે, એટલે ઘ્રાણ એટલે નાક, એટલે અહીંયા ઘ્રાણેન્દ્રિયની વાત આવી. પછી સૂંઘવું એમ. પછી ચક્ષુ જોવું,
ઇક્ષ ચક્ષુ એટલે આંખ આવી ગઈ, અને શ્રોત્ર શ્રુર સાંભળવું એટલે કાન આવી ગયા. એકેન્દ્રિય જીવને માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે, બે ઇન્દ્રિયને કાયા અને જીભ સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય હોય છે, તે ઇન્દ્રિયને સ્પર્શના રસના ઘ્રાણ એટલે ત્રણેય હોય છે. પછી ચતુરિન્દ્રિયને કાયા જીભ નાક આંખ ચક્ષુ વધી ગયું એ પણ આવી ગયું, અને પંચેન્દ્રિયને આ 5 ઇન્દ્રિય હોય છે, એટલે સ્પર્શન રસન ઘ્રાણન ચક્ષુ અને શ્રોત્ર. હવે 167મી ગાથા પણ પૂરી થઈ. 168મી ગાથા, ઇન્દ્રિયોનું વિષય ક્ષેત્ર. ધણુ વિસડ દય કદી જોયણ છાદા લહીણતી સહસા 8 સદ્ગણુણમ વિષય દુગુણા અસરણીતિ. તી એટલે ખબર ને આપને, તને રસોઈ ત અને પછી એને ડબલ ત કરીએ એટલે આગળ લીટી કરી દઈએ એટલે તી, એટલે ઈતી જેમ કહીએ તેમ તી, એટલે કે તે પ્રમાણે. અને પછી બેમી આવે, બેમી બને એક માત્ર બે, મને રસોઈ બી, એટલે પ્રાકૃત ભાષા તી બેમી, એટલે તે પ્રમાણે કહું છું. આપણે કહીને આ પ્રમાણે વાત છે, આ આમ વાત છે, એવી રીતે આ પ્રમાણે કહું છું, તે પ્રમાણે કહું છું. એટલે ઈતી બોલવાની બદલે ઈતી બ્રુહામી એમ કહેવાની બદલે તી બેમી. તો અહીંયા શું આવ્યું આ ગાથામાં? ઇન્દ્રિયોના વિષય ક્ષેત્ર કેટલું કેટલું જોઈ શકે, કેટલું કેટલું સ્પર્શી શકે, સ્વાદી શકે, કે એ બધાની ક્ષેત્ર એરિયા પણ બતાવેલો છે, આપેલો છે. તો સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય એટલે કાયા જીભ નાક અનુક્રમથી 400 ધનુષ્ય, 64 ધનુષ્ય અને 100 ધનુષ્ય સુધી જોઈ શકે, એના વિષય ક્ષેત્ર છે. પછી ચક્ષુનું 2954 છે, 54 યોજન છે, એ અહીંયા નીકળી ગયું છે, 4 કરીને નીકળી ગયું છે 54. પછી શ્રોતેન્દ્રિયનું 8000 ધનુષ્ય પ્રમાણ છે, બધાનું જુદું જુદું છે. અસંગની પંચેન્દ્રિયનો વિષય વધારે વધારે વધતો જાય છે, ડબલ થતો જાય છે, દૂના હોતા જા રહા હૈ. ભાવાર્થ, એકેન્દ્રિયના સ્પર્શેન્દ્રિયનો ઉત્કૃષ્ટ વિષય ક્ષેત્ર, પેલો ઉત્કૃષ્ટ જ હતો, 400 ધનુષ્ય છે, અને બે ઇન્દ્રિયનો એનાથી ડબલ થતો જાય છે, એટલે 400 ના 800, 800 ના 1600 વગેરે. એટલે બે ઇન્દ્રિયના 800 જોજન, તે ઇન્દ્રિયના 1600 જોજન, ચતુરિન્દ્રિયના 3200 જોજન, અસંગની પંચેન્દ્રિયના 6400 ધનુષ્ય સ્પર્શેન્દ્રિયનો ઉત્કૃષ્ટ વિષય ક્ષેત્ર છે. બે ઇન્દ્રિય એટલે કે રસેન્દ્રિયનું 64 ધનુષ્ય છે, અને એનાથી પણ ડબલ થતું જાય છે, એટલે તે ઇન્દ્રિયના 128, ચૌરેન્દ્રિયના 256, પંચેન્દ્રિયના 512 ધનુષ્ય પ્રમાણ છે. એવી રીતે બધાનું સમજી લેવાનું છે. એટલે કે તે ઇન્દ્રિયના 100, ચતુરિન્દ્રિયના 200, પછી અસંગની પંચેન્દ્રિયના 400 અને ચક્ષુરિન્દ્રિયના 2954 થાય, અને પંચેન્દ્રિયના 5908 થાય, એનાથી ડબલ. અને અસંગની પંચેન્દ્રિયનું વિષય ક્ષેત્ર 8000 ધનુષ્ય છે. બરાબર. હવે સંઘની જીવની ઇન્દ્રિયો, સંઘની જીવની જે કાંઈ ઇન્દ્રિયોનું વિષય ક્ષેત્ર છે તે બતાવે છે. આ બધા એકેન્દ્રિયના આવ્યા, અસંગની પંચેન્દ્રિયના આવ્યા, પણ પછી સંઘના ક્યાં જાય? સંઘની જીવો તો બાકી રહ્યા, એટલે એની વાત આવે છે, એમાં જુદું છે. 169મી ગાથા, સરણી સવાર સોદે તિણમણાવ જોયણાણી ચખુસ સત્તે તાલ સહસા બેસદતે સઠ્ઠિય મદિરેયા. સંઘની પંચેન્દ્રિયની સંઘની જીવના કાયા જીભ નાક 3 ઇન્દ્રિયવાળા જે કોઈ છે તેનું ક્ષેત્ર, એટલે 3 ઇન્દ્રિયનું સરખું 9 યોજન છે. કાયા જીભ નાક એટલે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, એ ત્રણેયનું ક્ષેત્ર 9 જોજન છે. પછી શ્રોતેન્દ્રિયનો ઉત્કૃષ્ટ વિષય છે તે 12 જોજન સુધી સંભળાય છે. અને ચક્ષુર ઇન્દ્રિયનું સૌથી ઉત્કૃષ્ટ છે, એનું 47,263 યોજન અને લિટલ બીટ મોર. અહીંયા લિટલ બીટ મોરમાં આંકડો નથી આપ્યો, પછીની ગાથામાં આવશે 7/20. ફરીથી 47,263 યોજન પૂરા એટલા યોજન, પછી 7/20 એટલે 7 વિષાંશ એમ બોલાય.
5.1/2 એટલે 5.5. એવી રીતે આ બોલવું હોય તો 47,263 યોજન પૂર્ણ 7 વિષાંશ એટલે 7/20. એટલે એટલો ભાગ વધ્યો, લિટલ બીટ મોર. એટલે લિટલ બીટનો પાછું ગણિત તો કરીને આપ્યું જ છે, પણ પછી આવે છે. તો કોનું આવ્યું? ચક્ષુર ઇન્દ્રિય. એટલે બધી ઇન્દ્રિયના વિષયમાં આપણી આંખ દૂર સુધી જોઈ શકે છે. એ તો વાત સાચી છે ને. સ્પર્શેન્દ્રિયને ક્યાં બધું કરવાનું આવે? રસેન્દ્રિય તો જીભ ઉપર મૂકો તો જ ખબર પડે. નાકની નજીક જેટલી સુગંધ આવે એટલું. એટલે જેમાં કાનમાંય અમુક એંગલથી અમુક ડિસ્ટન્સથી જ સાંભળી શકાય. આપણી વાત છે, ઇન જનરલ વાત છે. તો પછી સૌથી વધારે આંખ ઘણા બધા માઇલ સુધી જોઈ શકે. 1 માઇલ સુધી તો ઘણા જોઈ શકતા હશે. ઘણાની ડાયમંડ આઈ હોય તો ઘણું જોઈ શકે. ઘણા તો એટલી બધી લાંબી નજર દોડાવે કે જ્યાં આકાશ અને પૃથ્વી બંને એક થઈ જતા હોય એવું લાગે. અને એને આપણે શું કહીએ? ક્ષિતિજ રેખા, આકાશ ગંગા શું કહેવાય? કંઈક શબ્દ તો છે કે ત્યાં એમ જ થઈ જાય કે આકાશ ધરતીમાં જાણે ડૂબી જતું હોય, એને ટચ થઈ જતું હોય એવું. પણ બધા હવે એટલા સ્માર્ટ છે કે એવું હોય જ નહીં, એવું બને જ નહીં. એટલે ઇમ્પોસિબલ. દેખાતું હોય તો એ ના જ પડે, એવું ન થાય, એવું ન હોય. આપણને એમ થાય કે ત્યાં જઈને જોઈએ તો ખબર પડે. ત્યાં જઈને જોઈએ ત્યારે તે ભાગ તો બરાબર જ હોય, પછી પાછી એનાથી આગળનું આપણને એવું લાગે. એટલે ઝાંઝવાના નીર જેવું, મૃગજળ જેવું કે દેખાય આવો ત્યાં એવું કંઈ ન હોય, કારણ કે હકીકતમાં એવું નથી, એવું લાગે છે. હવે આ જ ગાથામાં આગળ આવે કે વિષય ક્ષેત્ર ચક્ષુર ઇન્દ્રિયનું સૌથી વધારે બતાવ્યું છે. એ કેવી રીતે તેમ થાય છે તે બતાવે છે. એટલે હવે સૂર્યની વાત આવે છે. 170મી ગાથા. તીણીસય સઠ્ઠી વિરહિદ લખમ દશમૂલ તાડી દે મૂલમ હણવ ગુણી દે સઠ્ઠી હદે ચખુ ફાસસ અધાણમ. જંબુદ્વીપ એનું 1,00,000 યોજન લાંબો પોળો આપણે બધું જાણીએ છીએ ક્ષેત્રફળ. એમાં 360 કમ કરી નાખવાના. 1,00,000 યોજનમાંથી 360 બાદ કરીને જેને ગણિત ગણવું હોય તે ગણે, આપણે ગણતા નથી. એટલે 1,00,000 યોજનમાંથી 360 ઓછા. એટલે એ શું આવ્યું? તો કે વિષ્કંભ આવ્યો. વિષ્કંભ ટેકનિકલ વર્ડ લાગે. વિષ્કંભ એટલે બીજું કાંઈ નહીં. શાસ્ત્રોમાં વિષ્કંભ વપરાય એટલે વિસ્તાર કોઈ વાર અર્થ થાય, અને અહીંયા ડાયામીટર એટલે વ્યાસ. સાદી ભાષામાં વ્યાસ. પરિઘ વર્તુળ, સર્કલ, પરિઘ સરકમફરન્સ, પછી વ્યાસ ડાયામીટર, અને ત્રિજ્યા એટલે રેડિયસ. આટલું આપણને બેઝિક શબ્દ થોડીક ખબર હોય તો ચાલશે. તો કે આ જંબુદ્વીપના વ્યાસનો વર્ગ કરવાનો, અને તેના 10 ગુણા કરવાના, અને તેનું વર્ગમૂળ એટલે સ્ક્વેર રૂટ કહીએ તે કાઢવાનું. અને એમાં જે સરવાળો કે રાશિ કે રકમ આવે, અહીંયા રાશિ બોલાય છે, એમાં એનાથી 9નો ગુણાકાર કરવાનો, અને પછી 60થી ભાગવાના. તો કે એમ કરવાથી ચક્ષુર ઇન્દ્રિયનું ઉત્કૃષ્ટ વિષય ક્ષેત્ર નીકળી જશે. સ્પેશિયલ છે. સૂર્યનું 4 ક્ષેત્ર 512 યોજન પોળું છે. ફરીથી સૂર્યનું 4 ક્ષેત્ર. આપણે સૂર્ય એટલે કોને માન્યા છે? એક જ સૂર્ય ઉગે તે નહીં, પણ જ્યોતિષકાયના દેવો છે. જે દેખાય છે તે એનું વિમાન દેખાય છે, અને એનો પ્રકાશ દેખાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા 5 જ્યોતિષકાયના દેવ છે. 5 ચલ છે, અને બીજા 5 છે એ અચલ છે. એટલે 5 સ્થિર છે અને 5 ચલાયમાન છે, ગતિશીલ છે, નોન સ્ટોપ, અખંડપણે. આપણે જે ઘણી ઉપમામાં કહીએ કે જ્યાં સુધી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી મારો ભગવાન પ્રત્યે પ્રેમ હશે, અથવા તો હું તમને પ્રેમ કરતો હોઈશ, કરતી હોઈશ. એમ શું? યાવત ચંદ્ર દિવા કરો, એ સાંભળ્યું હશે. એટલે કે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી તમારું આયુષ્ય હજો, મારું આયુષ્ય હજો, આનું આયુષ્ય હજો. એમ આપણે શુભેચ્છા રૂપે કહીએ, અથવા તો ગેરંટી રૂપે કહીએ, અથવા તો આપણે કહેવાની રીત છે એટલે બતાવીએ કે અંત સુધી તો અંત છે જ નહીં. જ્યાં સુધી જો સૂર્યચંદ્રનો અંત આવે તો મારા પ્રેમનો કે મારી વસ્તુનો અંત આવે, એમ મારા આશીર્વાદનો અંત આવે, તમારી આશીષનો અંત આવે, એવું બધું બોલાતું હોય છે. તો એ યાવત ચંદ્ર દિવા કરો એ જ આ. તો કે ચંદ્ર સૂર્ય અખંડપણે ગતિશીલ છે. કોઈને કોઈ જીવ આવીને રહી જ જાય છે, દેવ જ છે. એટલે એનું આયુષ્ય પૂરું થાય ત્યારે બીજા આવી જાય છે. એવું જ તારાને કીધું, એવા જ ગ્રહ ને એવા જ નક્ષત્ર. એટલે આ બધું શાશ્વત છે, સનાતન કાળ છે. એટલે આપણે કહીએ છીએ. હવે એ બધા એક જ નથી, પણ જંબુદ્વીપમાં એટલે આખા દ્વીપમાં બધું આવી ગયું. લવણ સમુદ્ર, કાલોદધી સમુદ્ર, ધાતકી ખંડ, એ બધું જ આવી જાય.
અઢીદ્વીપ તો આવી જ જાય, સ્વયંભૂ રમણ સમુદ્ર આવી જ જાય. તો કે આ બધું ગણીને ટોટલ આખો સર્કલ તો કે એમાં 132 ચંદ્ર છે, 132 સૂર્ય છે. એમાંના આ એરિયામાં હમણાં નીચે આવશે એટલે વાંચીએ છીએ, એ એરિયાના જે તે સૂર્ય છે તે એક સમુદ્ર ઉપરના, એક દ્વીપ ઉપરના, જે કયો તે બધું માપ જીનાગમમાં છે. તો કે તે 4 ક્ષેત્ર એટલે એની મોશન સ્પેસ કહેવાય ઇંગ્લિશમાં, કે એને જે ગતિ કરવાનો રસ્તો, એની સ્પેસ, એની જે જગ્યા છે, એનો રોડ છે. અહીંયા સ્પેસ જ શબ્દ મુકાય છે, પણ એનો સ્પેશિયલ વર્ડ છે 4 ક્ષેત્ર એટલે 4 માઇલ્સ એમ નહીં. એને ચરવાનું ક્ષેત્ર, એને વિહાર કરવાનું સ્થળ, વિહાર સ્થળ કહીએ તેમ, ચારો ચરે તેમ 4 સ્થળ, કે આ પશુધનનું છે, આ ગાયનું જ છે, આ બકરીનું જ છે, આ ભેંસનું જ છે. એવી રીતે 4 ક્ષેત્ર કહ્યું છે આકાશમાં, સ્પેસમાં. તો કે મોશન સ્પેસ એમ કહી દીધું છે. અને એ 512 યોજન પહોળું છે. એટલે 1 લાખ યોજનમાંથી આ બધા ભાગ કરેલા છે. એમાં 332 યોજન લવણ સમુદ્રમાં રહેલું છે. આટલી પહોળાઈ હોય તો એમાંથી 332 યોજન લવણ સમુદ્રમાં છે. એટલે એનું શું લવણ સમુદ્રમાં થયો? સૂર્ય નહીં, સૂર્યનું 4 ક્ષેત્ર એટલે એની મોશન સ્પેસ, એને ગમન કરવાનો, પ્રદક્ષિણા કરવાનો, વિહરવાનો, ચાલવાનો, ગતિ કરવાનો રસ્તો, જગ્યા. રસ્તો મારો શબ્દ છે. અને શેષ 180 યોજન એટલે 500માંથી 332 લઈ લીધા લવણ સમુદ્રમાં, બાકી રહ્યા તે 180 જંબુદ્વીપમાં છે. પાકું 500 યોજનના ભાગ કર્યા છે. એમાં જંબુદ્વીપના બંને ભાગમાં 360 યોજન છોડીને બાકીના જે 99,640 યોજન રહ્યા તે જંબુદ્વીપના વ્યાસની પરિધિ અનુસાર, કરણ સૂત્ર અનુસાર, એટલે જે સૂત્ર ઇક્વેશન આવી ગયું તે 3,15,089 યોજન થાય છે. 3,15,089 યોજન થાય છે. આ અભ્યંતર પરિધિને એક સૂર્ય એક ભાગથી બીજા ભાગ સુધી જાય અભ્યંતર વિધિ, તે 18 મુહૂર્તમાં પોતાનું પરિભ્રમણ સમાપ્ત કરે છે. 18 મુહૂર્ત, મુહૂર્તનો માપ તો જે 2 ઘડી કે 48 મિનિટ છે એ જ છે, એવા 18 મુહૂર્તમાં થઈ જાય છે. એની વચ્ચે, બરાબર વચ્ચે અયોધ્યા નગરી આવેલી છે. એટલે અયોધ્યા નગરી ઘણી પુરાની પ્રાચીન કહીએ છીએ, પણ આમ જુઓ તો જાણે અનંતકાળથી હોય તેમ જ કહેવાય. અત્યારે તો આપણે પુરાની, પ્રાચીન, પુરાતન લખીને પૂરું કરી દઈએ છીએ. શાસ્ત્રોમાં એમ જ આવે છે, કંઈ વર્ષનો હિસાબ નથી. પણ આ સૂર્યચંદ્ર ને બધું છે જ, જંબુદ્વીપ છે જ, આ પ્રમાણે લોકરચના છે જ, શાશ્વતી છે, તો એમાં પછી એ પ્રમાણે જ હોય ને. પછી એની પહેલાં જે આવ્યું તે કે નૈષદગીરી નામનો એક એરિયા છે. ત્યાં એ નૈષદગીરીના એક ભાગથી બીજા ભાગ જતાં 18 મુહૂર્તમાં એ પૂરું કરે છે. એટલે જે આપણે અગાઉ આવ્યું હતું ત્યાંથી નૈષદગીરી સુધી જાય છે. પછી એની વચ્ચે અયોધ્યા નગરી આવી ગઈ છે. હવે અયોધ્યા નગરીની વચ્ચોવચ્ચ એક મહેલ આવેલો છે, સેન્ટરમાં, કિનારે ન હોય, વચ્ચોવચ્ચ હોય એમ. એના ઉપરના ભાગમાં ભરત આદિ ચક્રવર્તી નૈષદગીરીની ઉપર અભ્યંતર વિધિમાં ઉદય થતો સૂર્ય જુએ છે. અને એ સૂર્યના દર્શન કરતાં કરતાં એમાં જીનબિંબ છે એના દર્શન કરે છે. એટલે હિન્દુ ધર્મ પ્રમાણે સૂર્યને નમસ્કાર કરે તો એમ થાય કે અચ્છા કોઈ ફિઝિકલ એક્સરસાઇઝ, યોગ એ કારણથી કરે છે, અગર તો એના ધર્મ પ્રમાણે કરે છે સૂર્યને નમસ્કાર. આપણે વ્યવહારિક રીતે જોઈએ તો પણ સૂર્ય ન હોય તો કાંઈ નથી. એટલે વાસ્તવિક વ્યવહારિક જગતમાં પણ આપણને સૂર્યનું મહાત્મ્ય લાગે એટલે એને મોટો ગણીને હાથ જોડીએ તો ખોટું નથી. અહીંયા તો એમાં જીનબિંબ રહેલું છે, ભલે મને દેખાતું નથી સૂર્યમાં અને ચંદ્રમાં, પણ એના દર્શન કરવા, હાથ જોડવા, એટલે એમાં રહેલા ભગવાનને હું નમસ્કાર કરું છું. મારી આંખનો વિષય બહુ નબળો છે એટલે ભગવાન અમે જોઈ શકતા નથી, પરંતુ આમાં છો, આમાં જાય છે દર્શન કરવા. ચંદ્ર સૂર્ય પોતપોતે દેવ પણ છે, અને જીનબિંબ, જીન પ્રતિમાજી કે જીન મૂર્તિ જે કયો તે ભગવાનને બેસાડીને નથી લઈ જતા, પણ જીનબિંબ છે, પ્રતિમાજી ગણો. તો કે એ છે, એને હું નમસ્કાર કરું છું. એટલે ભરતજી સૂર્ય નમસ્કાર નથી કરતા, પણ સૂર્યમાં રહેલા જીનબિંબના દર્શન કરે છે. અને એ રીતે
આદિ એટલે દરેક ચક્રવર્તીની આ પ્રિવિલેજ છે, દરેક ચક્રવર્તીનો પ્રિવિલેજ છે. ભરત આદિ એટલે ભરત વગેરે, અને ભરત પહેલા એટલે પહેલા ચક્રવર્તી. આદિ અને આદિકનો ડિફરન્સ છે. ખરેખર વગેરે એટલે આદિ ક છે, પણ હંમેશા આપણે ક ઉડાડી દીધો છે, સાહિત્યકારોએ ઉડાડ્યો છે અને છૂટ આપી છે કે લઈ લીધી છે, એટલે આપણે આદિ જ લખીએ છીએ. પણ ખરું લખનારા હોય અને સમજતા હોય અને આની ખબર હોય એ આદિક જ લખે અને બોલે, હિન્દી હોય કે ગુજરાતી હોય એટલે કે સંસ્કૃત હોય, એટલે આદિ ક. અને આદિ એટલે પહેલું, શરૂઆતનું, અથવા તો એના સહિત. આ રાજા આદિ પણ આવ્યા હતા, એટલે રાજા પણ આવ્યા હતા, અરે PM CM સહિત આવ્યા હતા. એ કહે ને કે એ લોકો પણ આવ્યા હતા, તો એ લોકો પણ ને એ સહિત કહેવાની બદલે PM CM આદિ, વડાપ્રધાન, મુખ્યપ્રધાન આદિ, એટલે એ મુખ્ય પણ, મુખ્ય અતિથિ વિશેષ કહીએ તો ચીફ ગેસ્ટ કહીએ તો ચીફ ન કહેવું પડે, મુખ્ય પહેલાં પ્રથમ એ આદિમાં આવી ગયું અને આદિકમાં વગેરે આવ્યા. અહીંયા બંને રીતે છે. પહેલા ચક્રવર્તી ભરત હોવાથી એનું નામ આપ્યું, એટલે કે મુખ્ય ચક્રવર્તી કે પ્રથમ ચક્રવર્તી ભરત એમ કરીને આદિ આપ્યું. બાકી બધા ચક્રવર્તીનો પ્રિવિલેજ બધા જ જોઈ શકે અને બધા દર્શન કરે, એ નિયમ છે. એમાં 9 મુહૂર્ત લાગે છે. પેલી 18 આવ્યું, પછી 9 લાગે છે. શું કામ? ક્યોંકિ જવાબ પણ આપ્યો છે કે શ્રાવણ મહિનામાં, શ્રાવણ મહિનો અહીંયા નથી લખ્યો પણ કર્ક સંક્રાંતિ લખ્યો છે, એ હંમેશા શ્રાવણ મહિનામાં આવે. એટલે કર્ક સંક્રાંતિ એટલે સૂર્ય કર્ક રાશિમાં એન્ટર થાય છે. મકર સંક્રાંતિ વખતે મકર રાશિમાં પ્રવેશે છે. રાશિ 12 છે, આપને નામ આવડે, કુંભ, મકર, તુલા, કન્યા, આપણે જેના ઉપરથી નામ પાડવાની પ્રથા છે તે. દરેક રાશિમાં અમુક અમુક અક્ષર આવે, એના પરથી નામ પડતું હોય છે. તો આ કર્ક રાશિમાં સૂર્યદેવ આવે છે, એટલે સંક્રાંતિ એટલે કે એમાં એનું સંક્રમણ થયું, એટલે કે ટ્રાન્ઝિશન પીરિયડમાં એક રાશિમાંથી બીજા રાશિમાં, એટલે કર્ક રાશિમાં, અને શ્રાવણ મહિનામાં હોય. ત્યાં 12 મુહૂર્તની રાત્રિ અને 18 મુહૂર્તનો દિવસ થઈ જાય છે. એટલે 60 મુહૂર્તમાંથી આટલા ક્ષેત્રમાં જ્યારે જ્યારે પરિભ્રમણ કરે તો 9 મુહૂર્તમાં કેટલા ક્ષેત્ર ઉપર પરિભ્રમણ કરે? ક્વેશ્ચન માર્ક છે, પૂછ્યું છે. 18માં આટલું અને આટલા મુહૂર્તની રાત્રિ થઈ ગઈ, દાખલો આપ્યો આપણને ગણવા માટે. તો આ પ્રમાણે ત્રિરાશિ કરતાં જે ફળ રાશિ આવે અને એને ઈચ્છા રાશિથી ગુણાકાર કરો અને એમાં પ્રમાણ રાશિના 60મો ભાગ ઉમેરતા ચક્ષુર ઇન્દ્રિયનું ઉત્કૃષ્ટ વિષય ક્ષેત્ર આવી જાય. કેટલું આવે? તો જવાબ આપી દીધો છે, 47,263.7 વિષાંશ, એટલા યોજન સુધી જોઈ શકાય છે. તો પછી ચક્રવર્તી મહારાજાને દેખાય જ ને, સૂર્યના દર્શન, જીનબિંબના દર્શન, બધું થાય જ ને. એટલે એવી સ્પેશિયલ આંખથી કહીએ એમ જ ને, તો એના સ્પેશિયલ ડૉક્ટર પણ હશે ને એ વખતે, એમ થાય ને આપણને. આપણી દૃષ્ટિ બુદ્ધિમાં આવે તે આપણે વિચાર કરીએ. ડૉક્ટરની જરૂર જ ન પડે. ચાલો, ગાથા નંબર 171. આ પ્રમાણનું પાકું થઈ ગયું આટલું. એટલે 132 ચંદ્ર સૂર્ય હોય એની નિરાંતે વાત કોઈ વાર આખું ચેપ્ટર લઈશું ત્યારે વાત કરીશું. બાકી એટલા હોય આખા જંબુદ્વીપમાં. યસ, એટલે થોડા આમાં એ બધા કરતાં થઈ જાય. બધું ગણિત આપેલું જ છે. એટલે કે શાસ્ત્રમાં બધું છે. ત્રિલોકસાર નામનું શાસ્ત્રનું નામ જ આ જ સિદ્ધાંત ચક્રવર્તી દેવનું રચેલું છે, એ ત્રિલોકસાર છે. બીજાનું લખેલું ત્રિલોક પ્રજ્ઞપ્તિ છે. અને શ્વેતાંબરામના એ પ્રમાણે લોકપ્રકાશ વગેરે ગ્રંથમાં પણ પુષ્કળ વર્ણન સાથે આપેલું છે. જે નદી, યોજન, જેના માપ તમારે જોઈતા હોય તે, કોઈ તળાવ, સરોવર, નદી આખા દેશમાં કેટલા છે, બધું આખી દુનિયામાં કેટલા છે, બધાનું આપેલું છે. ગાથા નંબર 171. હવે ઇન્દ્રિયોના વિષય ક્ષેત્ર પછી ઇન્દ્રિયોના આકાર બતાવે છે. ચક્ષુષોદમ ઘાણમ જીભાયારમ મસુર જવણાલી અતિમુત્તખુરપસમમ ફાસમ તુ અણેય સંઠાણમ. પેલું આંખ જ લીધી છે. આંખનો આકાર મસૂરની દાળ જેવો છે. સાચી વાત? મસૂરની દાળ એટલે લગભગ તુવેરની દાળ જેવું હોય, બરાબર? એ તો ગોળ હોય. તો મસૂરની દાળ જેવી આંખ કહેવાય, ગોળ. કોઈકની એકદમ ગોળ હોય છે, કોઈકની લંબગોળ હોય છે, ને કોઈકની ગોળ લંબગોળની વચ્ચે જુદા જુદા આકાર હોય. તો મસૂરની દાળ પણ મેં તો કોઈ વાર જોઈ નથી હાથમાં લઈને કે ધ્યાનથી, માંડ ઓળખાય.
કદાચ તુવેરની બતાવી દો તો એ ચાલ્યું જાય. તો તુવેરની દાળની જેટલી ગોળાઈ હોય એટલી મસૂરની દાળની ન હોય. મસૂરની દાળ એટલી રાઉન્ડ ન હોય, પરફેક્ટ રાઉન્ડ તો હોય જ નહીં. મસૂર દાણો આખો જોયો હોય કઠોળ તો એને ખબર પડે કે એ ગોળ ન હોય, એટલી ગોળ ન હોય, અથવા એની ગોળાઈ જુદી હોય, જરાક ઓછું રહે. આપણને 13-14નો ચંદ્ર ઘણીવાર પૂનમ જેટલો જ ગોળ લાગે પણ હોય નહીં, 14નો તો બહુ જ લાગે પણ હોય નહીં. એવી રીતે આ મસૂરની દાળ જેવી આંખનો આકાર કીધો છે. આપણે ન સમજાય તો એમ માનવું કે અંદર એવી હશે એટલે ચાલ્યું જાય. પછી કાનનો આકાર તો કે જવની નાડી જેટલો, નળી જેટલો, એટલે જવ જેમાં ઉગે તે. કાનનો આકાર એવો, એક્સક્યુઝ મી, આપણે જવ તો જોયું હોય, જવ એટલે જવ લાગીએ તે જ, ઘઉં જેવું આવે તે જવ. તો એની નાડી, નળી એટલે શું કહેવાય? નાડી. એ ઉગે તે એમાં જ હોય ને, સળી સિંગ હોય તે બધી એમાં જ ને. એ સિંગનો આકાર એવો હોય, તમને જવની સળીનો સિંગનો એ બધો આકાર કાન જેવો હોય એમ કહે છે, એટલે અંદરનો હોવો જોઈએ. પછી તિલ કે ફૂલ કે સમાન. તિલ કે ફૂલ એટલે કયું ફૂલ? તલનું ફૂલ તો હોય નહીં, હોય એ પછી આ સિંગ જેવું જ તલ, આખી ઝુંડ જે હોય તે. તો કે એ મને નથી લાગતું. તિલ કે ફૂલ એટલે કદંબ વૃક્ષ, કદંબ ફૂલ, એ મને ખબર છે. તિલ કે ફૂલ એટલે કદમ પુષ્પ કહેવાય, એટલે કદમ પુષ્પ જેવો આકાર છે. કોનો? નાકનો. હવે કદમ તો એકદમ લીંબુ જેવું મોટું ગોળ હોય આપણે જોયું, પણ એ ફળ છે, એ ફળ છે આપણા માટે, અને ફૂલ છે. તો એ સિવાય એની પહેલાં ઉગે એક એવું હોય નાક જેવું લાંબુ હોય, પહેલાં ઉગે એવું. મેં તો ગોળ જ જોયા છે અહીંયા આપણે ઉગે છે તો. હા. પછી ખુરપા કે સમાન જીવા કા આકાર હે. તો ખુરપા કોને કયો આપ હિન્દીમાં? ખરપી તો ખબર છે મને, એ નહીં, ખુરપા. એટલે શાસ્ત્રોમાં જીવાનો આકાર અર્ધચંદ્રાકાર કહેવાય છે. ખુરપા એટલે અર્ધચંદ્રાકાર, સેજ આમ હોય ને, એટલે એ સમજાય છે. ખુરપી, ખરપડી, જે શબ્દ કહેતા હોય, ખુરપા, જ્યારે નાની મોટી એ બધું આપનો વિષય છે, પણ એમાં જે ગોળાકાર થતું હોય એટલે અર્ધચંદ્રાકાર કહેવાય. અર્ધચંદ્રાકાર જ હોય, ગોળાકાર નહીં, અર્ધચંદ્ર, અર્ધ ગોળાકાર. અને સ્પર્શેન્દ્રિયના તો અનેક 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 વિધાકાર છે, એટલે એમણે હાથ ધોઈ નાખ્યા, મૂકી દીધું. આમાં બધા ઇન્દ્રિયના આકાર બતાવ્યા છે, પરંતુ સ્પર્શેન્દ્રિયનો આકાર કોઈ નક્કી નથી. અને બીજું કે એ સંપૂર્ણ શરીરની સાથે રહેલું છે. ચામડીનો વિષય સ્પર્શેન્દ્રિય, એટલે આકાર કેવી રીતે બતાવે? એટલે જે તે વ્યક્તિ, જે તે આત્મા, જીવ એના શરીર સાથે વ્યાપ્ત છે, એટલે થ્રુ આઉટ ધ બોડી હોય છે. એટલે જેવો શરીરનો આકાર ને અવગાના એ પ્રમાણે હોય છે. અને શરીરના આકાર પણ બધાના ભિન્ન વિભિન્ન હોય છે, એટલે એમાં કહી શકાતું નથી. એમાં છેલ્લે તું શબ્દ છે એનો અર્થ આપ્યો છે કે એ ઉપલક્ષિત થાય છે કે આભ્યંતર નિવૃત્તિ અને બાહ્ય આભ્યંતર ઉપકરણ એનું સ્વરૂપ પણ આગમ પ્રમાણે અહીંયા સમજી લેવું જોઈએ. એટલે કે તુંમાં સમજી જવાનું એનું સ્વરૂપ. એટલે આપણને આકારમાં જે નથી સમજાતું એ સમજી જવાનું કે આવું કંઈક હોય છે, તો અંદર બહારથી ન દેખાય તો અંદરથી એવું હોય છે. હવે ગાથા નંબર 172. હવે આમાં બધા જ મનુષ્યોની ઇન્દ્રિયો આવી જતી હોય, અથવા તો આ બધા કહી દીધા હોય, તો જાતભાતના હોય ને બીજે, એટલે અમુકના નાક ને અમુકના કાન એવા હોતા હશે, પણ જવાબ તો બધાનો એક સરખો જ આવે ને, લખવો જ પડે ને. બધા આવી જવા જોઈએ આમાં. એક આકાર, એક એક જ નામ આપ્યા છે, તો એક આકારમાં બધા મનુષ્યો આવી જતા હશે. એટલે એવું લાગે છે કે અંદરની ઇન્દ્રિયનો જ આકાર આપ્યો છે. ચાલો ગાથા નંબર 172. હવે આકાર થઈ ગયા, તો એમાં આત્મપ્રદેશો રહ્યા છે એ બધાની અવગાહનાનું પ્રમાણ કેટલું છે. આવી અવગાહના આકરી પડી હતી આપણને અગાઉ, હવે પાછી અવગાહના આવે છે. ગણિત આવે એટલે બાકી કાંઈ આપણને વાંધો નથી. અંગુલ અસંખ ભાગમ સંખ્યેજ ગુણમ તદો વિશેષહિયમ તત્તો
સંખ્યાત્મા ભાગ પ્રમાણે છે. ફરીથી આત્મપ્રદેશની અપેક્ષાએ ચક્ષુરેન્દ્રિય એટલે આંખની અવગાના ઘનાંગુલનો અસંખ્યાત્મા ભાગ પ્રમાણે છે. એટલે ઘનાંગુલ યાદ રાખીએ જ છૂટકો છે. એનાથી સંખ્યાત ગુણી શ્રોતેન્દ્રિયની અવગાના છે. શ્રોતેન્દ્રિયનું જેટલું પ્રમાણ છે તેનાથી પલ્યનો અસંખ્યાત્મો ભાગ અધિક એ ઘ્રાણેન્દ્રિયની અવગાના છે. ઘ્રાણેન્દ્રિયની અવગાના જે કાંઈ આવે એનાથી પલ્યના અસંખ્યાત્મા ભાગનો ગુણાકાર કરીને રસેન્દ્રિયની અવગાના છે. એટલે કે જીભલડી અને પછી સામાન્યની અપેક્ષાએ ગુણાકાર ભાગાકારનું અપવર્તન કરવાથી જે કરો તે તમને સરવાળો ગમે તે આવે, પણ ચારેય ઇન્દ્રિયોની અવગાના ઘનાંગુલનો સંખ્યાત્મો ભાગ જ થાય. આ અસંખ્યાતમાંથી નીકળી ગયા. એ ગમે તે રીતે સરવાળો ગુણાકાર બધું કરો, પણ એ ચારેયની અવગાહનાનું પ્રમાણ તો ઘનાંગુલ છે એનો સંખ્યાત્મો ભાગ જ થાય. બરાબર સમજાય એવી વાત છે. આપણે કહીએ ગમે ત્યાંથી કરો પણ એનો સરવાળો કે જવાબ 100ની અંદર જ આવે. એવી રીતે એ અસંખ્યાતમાં ન જાય, 100ની ઉપર નહીં જાય. એટલે અસંખ્યાતમાં એરિયામાં નથી આવતું, સંખ્યાતમાં છે. ગણી શકાય એટલો જ જવાબ આવે. એટલે 29 આંકડાની અંદર જ આવશે. એટલે આપણે મૂંઝાવાનું શું છે, એમ ચિંતા શું છે? હરીફરીને 29 ડિજિટ જ છે ને. 29 એટલે કાંઈ નહીં. તમે મિલિયન, બિલિયન, ટ્રિલિયનમાં વાત કરતા હો, અબજોના અબજોમાં વાત કરતા હો, લેતી દેતી કરતા હો, ડીલ કરતા હોય, ને તમને 29 આંકડામાં આપણને વાંધો શું આવે? કાંઈ ના આવે. બોલવું ફાવે નહીં. ગાથા નંબર 173. હવે એક ઇન્દ્રિયવાળા જુદા લેશે, એટલે એમાં આપણને મગજમાં જરાક કન્ફ્યુઝન થઈ જાય, ગભરામણ થઈ જાય. 173મી ગાથામાં સ્પર્શેન્દ્રિયના પ્રદેશ વિશે આવે છે. ગાથા છે: સુહુમણિ ગોદ અપજતયસ જાદસ તદય સમયમહિ અંગુલ અસંખ ભાગમ જહણ મુક્ક સંયમ મચ્છે. એકેન્દ્રિયમાં કોણ આવે? સ્પર્શેન્દ્રિયમાં તો કે નિગોદના જીવ તો આવે છે, એટલે નિગોદથી શરૂઆત કરી છે. નિગોદમ સ્પર્શેન્દ્રિયની જગનની અવગાહના ઘનાંગુલનો અસંખ્યાત ભાગ છે, પેલાની જેમ જ. પછી એ અવગાહના સૂક્ષ્મ નિગોદિયા લબ્ધિ અપર્યાપ્તને ઉત્પન્ન થવાના તીસરા સમયમાં, એટલે તીસરે સમય મેં હોતી હે. તીસરે સમય મેં આપણે જૂની વાત આવી ગઈ છે કે 2 સમય સુધી, પહેલા સમયે એની અવગાહના લંબચોરસ હોય છે, બીજા સમયે ચોરસ હોય છે, ત્રીજા સમયે ગોળ થઈ જાય છે. એટલા માટે આપણે એ ગોળાઈનું માપ સહેલું પડે, કરી શકાય, એટલે એ રીતે જ્ઞાની પુરુષે મૂક્યું છે. એને લક્ષમાં જ લીધું નથી પહેલો બીજો સમય, એમ ખબર છે. અને ત્યારે લંબચોરસ ચોરસ શેપ હોય છે એ ખબર છે. અને એમાં આપણે લંબાઈ, લેન્થ માટે આયત શબ્દ વપરાય છે. તે તો કે ત્રીજા સમયમાં કોણ? તો કે સૂક્ષ્મ નિગોદિયા, કે જે લબ્ધિ અપર્યાપ્તક જીવમાં આવે. એકેન્દ્રિયમાં પણ નિગોદમાં પણ સૂક્ષ્મ, અને સૂક્ષ્મમાં પણ લબ્ધિ અપર્યાપ્ત, કારણ કે પર્યાપ્તિ પૂરી કરી નથી એના ત્રીજા સમયમાં. એટલે કેટલું સૂક્ષ્મ થયું. અને ઉત્કૃષ્ટ અવગાહના મહામત્સ્ય, જે આપણે હમણાં ભૂલી ગયા છીએ, તો કે એની હોય છે. એકેન્દ્રિય જીવોમાં નિગોદને લીધા અને પછી મહામત્સ્યને લીધા, પંચેન્દ્રિયને લઈ લીધા, કે એની આટલી હોય છે. એટલે 2 એક્સ્ટ્રીમ લીધા. નાનામાં નાનું દેખાય નહીં એવું સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાપ્ત, અને મોટામાં મોટું દેખાય તેવું તે મહામત્સ્ય. એટલે એનું પ્રમાણ સંખ્યાત ઘનાંગુલ છે. પેલું ઘનાંગુલનો અસંખ્યાતમો ભાગ, અને આ આખું ઘનાંગુલ સંખ્યાત ઘનાંગુલ, એટલે ઘણી બધી સંખ્યા અને એટલા ઘનાંગુલ થાય છે. એટલે મોટું નાનાનો ડિફરન્સ બતાવી દીધો. હવે અતિન્દ્રિય જ્ઞાનવાળા જીવોનું નિરૂપણ કરે છે. અતિન્દ્રિય જ્ઞાન શબ્દ નવો આવ્યો. ઇન્દ્રિય જ્ઞાનવાળાને મૂકી દીધા, સંસારી જીવને મૂકી દીધા લગભગ, અને હવે અતિન્દ્રિય જ્ઞાનવાળા આવ્યા. આપણને રસ પડે એવું છે. ગાથા નંબર 174. નવી ઇન્દ્રિય કરણ જુદા અવગહાદી ગાહયા અથે નેવય ઇન્દ્રિય સોખા અણિન્દ્રિયાણંતણાણ સુહા. જીવનમુક્ત અને પરમ મુક્ત જીવો તે અનિન્દ્રિય જ્ઞાનવાળા જીવો કહેવાય. અતિન્દ્રિય જ્ઞાનવાળા જીવો કહેવાય. અનિન્દ્રિય બોલી ખોટું, અતિન્દ્રિય જ્ઞાનવાળા. અતિન્દ્રિય જ્ઞાન કેવલ જ્ઞાન કેવું છે અહીંયા?
એ તો કોને હોય? સહયોગી અને અયોગી કેવલીને હોય, જીવન મુક્ત પુરુષોને. અને પરમ મુક્ત થઈ ગયા, સિદ્ધ થઈ ગયા છે, સિદ્ધ ભગવંત, એ બંને માટે આ ગાથા લખી છે, કોઈને બાકી રાખ્યા નથી. એ બંને જીવોને અવગાહના કેવી રીતે હોય? તો કે ક્ષરક્ષમ જ્ઞાન કે અવગ્રહ ઇહાવાય ધારણા એવું કાંઈ હવે હોતું નથી. એટલે પદાર્થનું ગ્રહણ પણ હોતું નથી, એટલે ઇન્દ્રિયજન્ય સુખની પણ વાત નથી. પરંતુ આ બંનેને અનંત જ્ઞાન અને અનંત સુખ હોવાથી એ અનિન્દ્રિય છે, મન વિનાનું પણ એને જ્ઞાન છે, ઉપયોગ છે, એટલે છે, બધું જ્ઞાન છે. આ નિરાવરણ જ્ઞાન છે, એટલા માટે એને લેવા પડે એમ કરીને લખ્યું છે. જીવન મુક્ત સહયોગ કેવલી અને અયોગ કેવલી, અને સિદ્ધ પરમાત્મા તો ઇન્દ્રિય વ્યાપારથી બિલકુલ રહિત છે, કાયા કર્મ કાંઈ જ નથી. પણ સહયોગી અયોગી એટલા માટે કે હજી આપણી વચ્ચે આ સંસારમાં હોય, એટલે પાંચ ઇન્દ્રિય, મન, શરીર બધું કહેવાય, તો એ સંઘની પંચેન્દ્રિય છે, એને લેવા પડે એ અપેક્ષા અહીંયા લીધા છે. જુઓ આ જ્ઞાની પુરુષનું જ્ઞાન, એક કંઈ અપેક્ષા નહીં, તરત નહીંતર કોઈ દલીલ કરે કે એ ક્યાં જાય? એ બધાની પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન છે. હજી તો આપણી વચ્ચે છે, સિદ્ધ લોકમાં ક્યાં બિરાજે છે, પછી સિદ્ધ કહેવાશે, સિદ્ધાત્મામાં જાય. અત્યારે તો અહીંયા છે, તો એને લેવા પડે, એટલે એમને પણ લઈ લીધા. તો એમને લઈ લીધા તો આવું કહ્યું કે એને ઇન્દ્રિયનો વ્યાપાર જ નથી, એ સિદ્ધાત્માને નથી. અને આ બંનેને કહેવાય, પણ બધું જ પૂરું થઈ ગયું છે, એટલે કોઈ પ્રવૃત્તિ નથી, એટલે યોગ નથી. અને જે યોગ છે આમાં જ પ્રવર્તે છે, એટલે એને પણ ન કહેવાય. પણ સહયોગ કેવલીને સહેજ માટે પણ કેવું પડે, થોડા વર્ષ માટે કેવું પડે, એટલા માટે એમણે લઈ લીધું છે. પરંતુ એમને આવું કંઈ છે નહીં. એટલે કે ઇન્દ્રિય જ્ઞાન નથી, નિરાવરણ જ્ઞાન છે, કેવલ જ્ઞાન છે. ત્રિકાળવર્તી ત્રણ લોકના સમસ્ત પદાર્થનું અનંત જ્ઞાન યુગપત, એટલે એક સાથે સાયમલ્ટેનિયસલી પ્રત્યક્ષ ગ્રહણ કરે છે, જોવાય જ જાય છે, દેખાય જ જાય છે. તો એને શું કહેવું? એને કેવી રીતે કહેવાય કે આટલા સુધી જોઈ શકે છે? એટલે એને મર્યાદા આવે જ નહીં. કેવલ જ્ઞાન નિરાવરણ અમર્યાદ જ્ઞાન છે, લિમિટલેસ, ઇન્ફિનિટ, અનંતુ અનંતુ અનંતુ, એમાં ક્યાં મર્યાદા આવે? આટલા જોજન કે આટલા અંગુલ કાંઈ આવી શકે જ નહીં. એટલે ક્ષરક્ષમ જ્ઞાનની વાત જુદી છે, આમનું ક્ષાયિક જ્ઞાન જ છે. એટલે મતિગ્રહના ભેદ મૂક્યા છે, એ બધું આમને આવતું જ નથી. અવગ્રહ, ઇહા, અવાય ધારણા, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન કાંઈ જ ના આવે. પ્રતિપક્ષી કર્મો અથવા તો જે કાંઈ છે તે બધાનો અભાવ જ થઈ ગયો છે, એટલે એમને કંઈ આવતું જ નથી. અને સિદ્ધ પરમાત્માને તો બિલકુલ અભાવ છે, સદંતર અભાવ છે, એટલે આવતું નથી. છતાં પણ સિદ્ધ ભગવાનને સિદ્ધ પર્યાય કહેવાય, એટલે લેવા તો પડે જ. આત્મા કહેવાય એટલે લેવા પડે, એટલે લીધા છે. સહયોગી કેવલીની વાત કરતા હતા એ કે દ્રવ્યેન્દ્રિય હોવા છતાં પણ એના કરણરૂપ નથી, એને કોઈનો આધાર નથી, એમ જ પોતાની શક્તિથી, જ્ઞાનથી જ, અનંતના જ્ઞાન એટલે કેવલ જ્ઞાન હોવાથી અને કેવલ સુખ છે, એટલા માટે ઝળકી ઉઠે છે, જણાઈ જાય છે. કોઈ અવલંબન નથી, અવલંબન રૂપે કોઈ સહકારી કારણ નથી, કરણ નથી. તો પછી કેવી રીતે કહેવાય? એટલે અસહાય, એટલે કેવલ જ્ઞાનના વિશેષણ જ એવા છે. અસહાય, સહજ, સ્વાભાવિક, સંપૂર્ણ નિરાવરણ, એક, શુદ્ધ, એટલે બધું ઝળકે છે. ત્રણ કાળનું અને ત્રણેય લોકનું અને સમસ્ત દ્રવ્યોનું. ટૂંકમાં ભોગોપભોગની સામગ્રી હોવા છતાં ભોગ ઉપભોગ કરતા નથી, તે રીતે જ્ઞાન જ થઈ ગયું છે, સવાલ જ નથી કાંઈ. હવે 175મી ગાથા છે, એમાં એકેન્દ્રિય વગેરે જીવોની સંખ્યા બતાવે છે, એટલે ગણિત આવ્યું. થાવર શંખ પીપીલીય ભમર મણુસા દિગા સભેદા જે જુગવારમ સંખેજા ણંતાણંતાણી ગોદભવા. આવી ગયો જવાબ. ણંતાણંતા એટલે તમે કહી દો અનંત અનંત, નિગોદ એટલે નિગોદ, આવડી જ જાય ને. સ્થાવર એકેન્દ્રિય જીવ, શંખ વગેરે બે ઇન્દ્રિય જીવ, કીડી વગેરે તે ઇન્દ્રિય જીવ. કીડી માટે આપણે અગાઉ આવી ગયું શાસ્ત્રોમાં ગ્રૈષ્મી એવું નામ આપે છે. ગ્રીષ્માની ગ્રૈષ્મી એટલે ચીટી, કીડી, એક જાતની કીડી. એ ત્રેન્દ્રિય, પછી ભ્રમર વગેરે ચૌરિન્દ્રિય અને મનુષ્ય વગેરે પંચેન્દ્રિય. આ બધા જીવના અંતર્ભેદોથી યુક્ત અસંખ્યાત છે, અને નિગોદિયા જીવ અનંત અનંત છે. એટલે આપણે મનુષ્ય, તિર્યંશ વગેરે બધાની ગણતરી કરી લીધી. ના, મનુષ્યની નથી કરી. ના, આવી છેલ્લે આવી પંચેન્દ્રિય. જો એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય બધા ભેદ આવી ગયા, તો બધાના અસંખ્યાત આવ્યા.
અને નિગોદના એનાથી વધારે છે એટલે અનંત અનંત આવ્યા. સંખ્યાત કરતાં અસંખ્યાત વધારે, અસંખ્યાત કરતાં અનંત વધારે. અને અનંતાનંત કે એટલે અનંત ગુણ્યા અનંત કયો કે જે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કયો અનંત જ આવે. પણ વધારે ઇન્ટેન્સિટી બતાવવા માટે અનંત અનંત આપણે ડબલ બોલીએ છીએ, અધમાધમ બોલીએ છીએ, તેમ એમ અનંતા અનંત કહેવાય. અને અસંખ્યાતા અસંખ્યાત કહ્યું, જે જ્ઞાની પુરુષની ભાષા છે. આપણે તો અસંખ્યાતમાં નથી બોલતા, એટલું અસંખ્યાત બોલીએ. અહીંયા આવ્યું કે અસંખ્યાત અસંખ્યાત છે. ત્રસ જીવ પ્રત્યેક વનસ્પતિકાય, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય એ બધાને છોડીને, એટલે કે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને ત્રસ એટલે બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એ સિવાયના સંસારી જીવોનું પ્રમાણ અનંતા ગણતરીમાં આવતું નથી, અનંત છે. કેમ કે સાધારણ વનસ્પતિ કાંઈ ક્યાં જાય? આમાં ખાલી પ્રત્યેક લીધી તો સાધારણ એટલે કંદમૂળ, નિગોદ વગેરે, તો કે એ આપણામાં આવ્યું, આપણી સાથે લીધા એટલે આપણે અનંત થઈ ગયા. સાધારણને છોડીને બાકી એકેન્દ્રિય, સ્થાવર, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય કરો તો એનું પ્રમાણ અસંખ્યાત લોક માત્ર અસંખ્યાત અસંખ્યાત છે. નિગોદ આવે છે એટલે અનંત થઈ જાય છે, નિગોદ નથી આવતી તો અસંખ્યાત લોક માત્ર પ્રમાણ છે. પેલું તો નિગોદ છે અનંતમાં જાય છે એટલે કંઈ પછી સરવાળો બાદબાકી કરવાનું રહેતું નથી, જવાબ અનંત જ આવે. પણ એ સિવાયનું કેટલું? તો કે એ સિવાયનું બીજું અનંત આવ્યું સંસારી જીવોમાં. પણ આજુ એકેન્દ્રિય, સ્થાવર જે કીધા, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, એમાં પ્રત્યેકનું પ્રમાણ અસંખ્યાત લોક માત્ર અસંખ્યાત અસંખ્યાત છે. ટૂંકમાં ગમે તે કરો, બેન્દ્રિય, એકેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, નિગોદ સિવાય બધા જીવ અસંખ્યાત પ્રમાણમાં લીધા. એ અગત્યની વાત આવી, અસંખ્યાત પ્રમાણમાં આવ્યું, અનંત છોડી દીધું. ફરીથી ગોટાળો થયો ને મનમાં. જો પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં ખાલી પ્રત્યેક લીધી. પ્રત્યેક લીધી એટલે પ્રત્યેકને છોડીને, હા પ્રત્યેક નહીં, આટલી નહીં, પૃથ્વીકાયથી આ નહીં લેવાની પ્રત્યેક, એટલે સાધારણ લેવાની. એટલે એનો જવાબ અનંત અનંત આવ્યો, જે પહેલાં બોલ્યા તે. નિગોદ કંદમૂળ આવ્યા એટલે વનસ્પતિકાય આવી, સાધારણ વનસ્પતિકાય, એટલે એક ગામમાં જ અનંત વનસ્પતિ થઈ જાય. એક વસ્તુમાં અનંત જીવ રહેલા છે એટલે અનંત જ થયું ને, તો પછી અનંત જ જવાબ આવે ને. એટલે એ બધા અનંત અનંત છે. પરંતુ એ છોડી દઈએ એટલે કે એ સિવાયનું સાધારણ વનસ્પતિકાય છોડી દો તો એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને પછી એમાં સ્થાવર પણ આવી ગયા, ત્રસજીવ પણ આવી ગયા. એ બધામાં એક એકનું પ્રમાણ, પ્રત્યેકનું પ્રમાણ અસંખ્યાત લોક માત્ર અસંખ્યાત અસંખ્યાત છે. એટલે કે ટૂંકમાં એ બધા જ અસંખ્યાત જ છે અને એનો સરવાળો, ગુણાકાર બધું અસંખ્યાત જ આવે, સંખ્યામાં નથી. એટલે શું બોલવાનું રહે? અને પેલું અનંતમાં જ આવે. એટલે નિગોદ કે સાધારણ વનસ્પતિ કાંઈને બિલકુલ એક બાજુ મૂકી દીધા. એને કારણે એ જે પાર્ટીમાં જાય એ પાર્ટી અનંતમાં આવે. ટૂંકમાં એટલું. એને તમે શેમાં લ્યો છો? એટલે આમાં બે ભાગ પાડી દીધા છે. એની શક્તિ કેટલી વધી છે સાધારણ વનસ્પતિ કાંઈ નિગોદની, બે ભાગ પાડવા પડ્યા એમાં. એનાથી બે ભાગ પડી ગયા. હવે પાકું ને, ક્લિયર ને? ગાથા નંબર 176. તસહીણો સંસારી એયકા તાણશંખ ગા ભાગા પૂર્ણાણમ પરિમાણમ સંખેજ દીમમ અપૂર્ણાણમ. સંસાર રાશિમાંથી ત્રસ રાશિને ઘટાડી દેતા જેટલા બાકી રહે તેટલા એકેન્દ્રિય જીવ છે. સાચી વાત છે. 5માંથી 4 જાય તો 1, એના જેવી વાત. પછી કહીએ 4માંથી 3 જાય તો 1, પછી હું કહું 3માંથી 2 જાય તો 1, 1માંથી 1માં 0 થઈ જાય એટલે ન બોલાય. તો કે ત્રસ રાશિને સ્થાવર રાશિ 2 જ છે, તો સંસારમાંથી ત્રસ રાશિ ઘટાડી દો જેટલી હોય એટલે, તો બાકીનું જેટલું રહ્યું તે બધા સ્થાવર જીવ છે એટલે એકેન્દ્રિય જીવ છે. ત્રસમાં બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય આવ્યા એટલે એકેન્દ્રિયવાળાની જમાત જુદી પાડી દીધી. પછી બાકીના એકેન્દ્રિય જીવો એટલે જે હવે રહ્યા તે એની રાશિમાં સંખ્યાત્મો ભાગ દેતા અને એમાં એક ભાગ પ્રમાણ અપર્યાપ્તક અને બાકીના બીજા બહુ ભાગ છે તે પર્યાપ્ત જીવા છે.
એટલે કે એક ભાગના જીવો અપર્યાપ્ત છે અને મેજોરિટી બહુ ભાગના જીવો છે તે પર્યાપ્ત જીવો છે. એ પણ આપી દીધું. ટ્રસ સ્થાવરના ભાગ પાડી દીધા અને પછી એમાંથી આટલું કહી દીધું કે એકેન્દ્રિયમાં તમે સંખ્યાત ભાગ આપો, એટલે એક ભાગના અપર્યાપ્ત અને બીજા બધા પર્યાપ્ત. ગાથા નંબર 177. બાદર સુહુમા તે સિમ પુણા પુણે તે છવિહાણમ પી તક્કાય મગણાએ ભણિજ માણકમ મોણેયો. એકેન્દ્રિય જીવોના સામાન્ય રીતે બે ભેદ પડે, સૂક્ષ્મ અને બાદર. હવે એકેન્દ્રિયના આ અપેક્ષાએ ભેદ આવ્યા. એમાં પ્રત્યેકના ભેદ પડે પર્યાપ્ત અને અપર્યાપ્ત. એમાં એકેન્દ્રિયની 6 રાશિ થાય, 6 કાય કહીએ તે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય એમ, અને પછી ત્રસકાય. એકેન્દ્રિયની 6 રાશિ જુદી છે, સૂક્ષ્મ બાદરની રીતે ગણ્યા હોય. એમાં આ ન કામ આવે, સૂક્ષ્મ અને બાદર. એકેન્દ્રિય એક જ છે અને એના સૂક્ષ્મ બાદર. તો એ 6 રાશિની સંખ્યાનો ક્રમ કાય માર્ગણામાં કહીશું એટલે ત્યાંથી સમજીશું. આમાં બચી ગયા. સંક્ષેપમાં 6 રાશિનું પ્રમાણ આ પ્રમાણે છે. સંક્ષેપમાં તો કહી દે છે કે એકેન્દ્રિય જીવ રાશિના પ્રમાણમાં અસંખ્યાત લોકનો ભાગ દેતા એક ભાગ પ્રમાણ બાદર એકેન્દ્રિય અને બહુ ભાગ સૂક્ષ્મ એકેન્દ્રિય છે. એટલે મેજોરિટી સૂક્ષ્મ એકેન્દ્રિય છે, જે દેખાતા નથી, નરી આંખે જોઈ શકતા નથી, કેવડી પ્રભુ જોઈ શકે છે, ઇવન યંત્ર મશીનથી પણ દેખાતા નથી, અસ્તિત્વ છે જ નહીં એવું લાગે, બાળ્યા બળે નહીં, માર્યા મરે નહીં, અને બીજું શું છે એ 3 રીતે મૂકેલું છે. શું? છેદ્યા છેદાય નહીં, ભેદ્યા ભેદાય નહીં, માર્યા મરે નહીં, બાળ્યા બળે નહીં, અને છતાં આપણને એની હિંસાનું પાપ લાગે જ લાગે. એની મેળે ફરતા હોય, પણ આપણે બોલીએ અને ઉડે ને ફરે ને મરે, એટલે આપણે એટલો એફર્ટ્સ મૂક્યો, આપણે ક્રિયા કરી, આપણો ભાવ નથી, સંકલ્પ વિનાની પણ હિંસા તો કહેવાય, એની તો થઈ, એવી રીતે કહેવાય. અને બાદર એકેન્દ્રિય એટલા છે. પછી બાદર એકેન્દ્રિયમાં અસંખ્યાત લોકનો ભાગ દેવાથી એક ભાગ પર્યાપ્ત, બહુ ભાગ અપર્યાપ્ત છે. આપણે સમજી શકીએ છીએ કે સૂક્ષ્મ અને અપર્યાપ્તી જીવો વધારે છે. સૂક્ષ્મ જીવ રાશિમાં સંખ્યાત ભાગ દેતા બહુ ભાગ પર્યાપ્ત અને એક ભાગ પ્રમાણ અપર્યાપ્ત જીવોનું પ્રમાણ છે. એટલે આટલા વધારે ને આટલા ઓછા પણ સમજી શકાય એવું છે. નાના મોટાના ભાગ પાડે તો કહીએ ને કે મોટા ઘઉં કે રેગ્યુલર મોટા ચોખા જે કંઈ સ્ટેન્ડર્ડ આવતા હોય એ વધારે હોવાના, અને એમાંથી થોડાક નાના ચોખા નીકળી જાય કે ઝીણા ચોખા કે ઝીણા ઘઉં નીકળી જાય તો વધારે કયા હોય? મોટા જ હોય ને. તો એમ સમજાઈ જાય છે કે દેખાય તેવા છે એ બધા મોટા છે, એ વધારે, એ ઓછા છે કારણ કે દેખાય છે, અને પેલા નરી આંખે દેખાતા નથી એટલે એ તો અનંતમાં જ જાય ને, કારણ કે નરી આંખે દેખાય નહીં એવી જગ્યામાં હોય તો ખરા જ પાછા. ગાથા નંબર 178. બીતિ ચ પાણમ સંખેણ વહિદ પદરંગુલણ હિદ પદરમ હિણકમમ પડિભાગો આવલિયા શંખ ભાગો દુ. ગણતરી છે. પ્રતર અંગુલના અસંખ્યાતમાં ભાગના જગત પ્રતારમાં ભાગ દેવાથી જે લબ્ધ આવે, એટલે કે જે રિઝલ્ટ રકમ રાશિ આવે તેના સામાન્યથી 3 રાશિ, તેનું સામાન્ય જે કરીએ કોમન તે 3 રાશિનું પ્રમાણ છે. લાંબુ છે. પ્રતર અંગુલ, જગત પ્રતર એટલે ઘણું મોટું માપ થઈ ગયું. પરંતુ પૂર્વ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયની અપેક્ષાએ ઉત્તરોત્તર ક્રમથી હીન માપ થતું જાય છે. એટલે એકેન્દ્રિયથી બે ઇન્દ્રિય ઓછા, એનાથી તે ઇન્દ્રિય ઓછા, એનાથી ચૌરેન્દ્રિય ઓછા, એનાથી પંચેન્દ્રિય ઓછા. આ આપણી સમજ માટે, આપણે ગુણાકાર કરતા નથી. इसका प्रतिभाग हर आवली का असंख्यातवा भाग है. ભાગાકાર કરે તો અસંખ્યાતમાં ભાગ થાય છે. ભાગની રીતે જુએ. ગાથા નંબર 179 આપણે પૂરું જ કરીએ, છેલ્લી 1-2 ગાથા જ છે. બહુ ભાગે સમભાગો ચૌવર્ણ મે દિશે મેક ભાગમ હિ ઉત્તકમો તથવી બહુ ભાગો બહુ ગસ દે ઓદુ. 3 રાશિના પ્રમાણને સ્પષ્ટ રૂપથી હવે કહેવામાં આવે છે કે 3 રાશિ, 3 એટલે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય, યાદ રાખવાનું. પેલું સ્થાવર પૃથ્વીકાય આવે, એકેન્દ્રિય આવે, સોરી. 3 રાશિમાં આવલીના અસંખ્યાતમાં ભાગના ભાગ દેકર
લબ્ધ બહુભાગના સમાન 4 ભાગ કરવા અને એક એક ભાગના બેઇન્દ્રિય વગેરે ચારેયમાં વિભાગ કરીને શેષ રહે તે એક ભાગમાં ફરીથી આવલીના અસંખ્યાતમાં ભાગનો ભાગ આપવો જોઈએ, કરવો જોઈએ, જેથી લબ્ધ બહુભાગનો બહુ જ સંખ્યા દેવાવાળો એને દેવા જોઈએ, આપવા જોઈએ, દેના ચાહીએ. આવી રીતે અંત પર્યંત કરના ચાહીએ. છેક સુધી આમ સરવાળા કર્યા જ કરો. પહેલાં ભાગાકાર કરો, પછી વિભક્ત કરો, પછી એક ભાગમાં મૂક્યા કરો. એમ જેના જેના કાઢવા હોય તે કરવા જોઈએ. પછી દૃષ્ટાંત રૂપે આપે છે કે તમને અઘરું લાગ્યું હોય તો કે માનો કે ત્રસની, બહુ સહેલું છે દૃષ્ટાંતે, ત્રસની રાશિમાં 256 આપ્યા, આંકડો એક આપ્યો આપણને. હવે આ સંખ્યાત અસંખ્યાતમાં આપણું કામ નથી, એટલે સંખ્યાતમાં તો કે એમાંથી એનું પ્રમાણ 256 છે. એમાં બેઇન્દ્રિયનું પ્રમાણ 96 હોય, તેઇન્દ્રિયનું પ્રમાણ 60, ચતુરિન્દ્રિયનું પ્રમાણ 51 અને પંચેન્દ્રિયનું પ્રમાણ 49 થયું. આટલી ગણતરી આ સરવાળો કર્યો હોય તો જવાબ આ જ આવે. 256માંથી જે રીતે 96, 60, 51 અને 49 આવ્યા, એવી રીતે આ સંખ્યાતમાં બધા આંકડા આવે. ભલે 5-15 આંકડામાં આવે, પણ આવે. 3 આંકડા 256માં જો આ 2 આંકડામાં જવાબ આવે તો પછી 5, 15, 20 આંકડાના તો જવાબ એટલામાં જ આવે ને. અહીંયા અંક દૃષ્ટિથી બતાવ્યું છે, પરંતુ તમારે અર્થ દૃષ્ટિથી સમજી લેવું જોઈએ. અંક દૃષ્ટિથી નહીં સમજ લેના ચાહીએ. ચોખ્ખું લખ્યું છે કે બધા એમ કે આ 256ના કેટલા ટકા ને કેટલામો ભાગ, તો એ ખોટો પડે પહેલામાં. એમ નાનેથી મોટું કરવા જાવ તો ન ચાલે. મોટું કરીને એમાંથી નાના નાના કટકા કરો, વિભાગ કરો. છેલ્લી ગાથા કે 3 જીવોમાં પર્યાપ્ત અને અપર્યાપ્તકનું પ્રમાણ બતાવે છે, એના માટે છે. તિબી પચ પૂર્ણ પ્રમાણમ પદરંગુલ શંખ ભાગહિદ પદરમ હીણકમમ પૂર્ણા ભીતિચપ જીવા અપજતા. પ્રતર અંગુલનો સંખ્યાતમાં ભાગનું જગત પ્રતરમાં ભાગ દેવાથી જે લબ્ધ આવે તે ઇન્દ્રિય, પછી બેઇન્દ્રિય, પંચેન્દ્રિય, પછી ચતુરિન્દ્રિયના પ્રત્યેકના પર્યાપ્તનું પ્રમાણ છે. ક્રમ બદલાઈ ગયો છે એટલે ધ્યાન રાખવું પડે. તેઇન્દ્રિય, બેઇન્દ્રિય, પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય. પણ આ પ્રમાણ બહુભાગે સમભાગો એ ન્યાયથી, એ ક્રમથી ઉત્તરોત્તર હીન છે. ઓછું ઓછું થતું જાય છે. अपनी अपनी समस्त राशि में से पर्याप्तकों का प्रमाण घटाने पर अपर्याप्तक द्विंद्रिय, तीन्द्रिय, चतुरिंद्रिय, पंचेंद्रिय जीवों का प्रमाण निकलता है. પોતપોતાની પર્યાપ્ત સમસ્ત રાશિ જે છે, પોતપોતાની રાશિ એટલે બે ઇન્દ્રિયવાળાની બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, એમાંથી પર્યાપ્તકનું પ્રમાણ ઘટાડતા અપર્યાપ્તા બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોનું પ્રમાણ નીકળે છે. એટલે કે એમાંથી બાદ બાકી કરી નાખજો. સંખ્યામાં પર્યાપ્ત જીવોનું જે રાશિને ફળ આવે એમાંથી કહેવાનું ચાલો આ બાજુ 5 છે, આ બાજુ 3 છે, તો પછી છેલ્લે શું જવાબ, તો કે પછી 5માંથી 3 કાઢી નાખજો એટલે 2. બધાને આટલી બધી વસ્તુ છે આપી આવો, પછી છેલ્લે રીએ 2 રીએ કે 1 રીએ એ આપણી, તો આપણે છેલ્લે 1 રીએ એવું કરવું જોઈએ કે આપણે વધારે કાંઈ જોઈતી જ નથી સંખ્યા, બધી આપી આવો. પણ આપણું ચાલે નહીં, આ તો સરવાળા કરવાના છે. જે હોય એનો જ સરવાળો ગુણાકાર કરવાનો હોય. પણ એટલું સમજાઈ ગયું કે આટલા પર્યાપ્ત, આટલા કાઢી નાખો, પર્યાપ્તની સંખ્યા જે કાંઈ હોય એ બાદ કરી દઈએ એટલે બાકી રહ્યું તે અપર્યાપ્ત. અહીંયા આશેનું ચેપ્ટર હતું, અવગાહનાનું, ઇન્દ્રિયનું, ઇન્દ્રિય માર્ગણા. સાંભળો તો છે બધા. તો ઇન્દ્રિય માર્ગણા છેલ્લો પોઈન્ટ વચ્ચે અવગાહના આવ્યો એમ, એટલે એ પૂરું કર્યું, યથાશક્તિ પૂરું કર્યું છે. આપણે બહુ જલ્દી લીધું છે, પણ નિરાંતે લેવા જેવું છે. ચંદ્ર સૂર્યની વાત નિરાંતે લેવા જેવી છે. એક સબ્જેક્ટ જરા જુદો પડી જાય છે કે કેટલું પરિભ્રમણ કરે, કેટલું માપ નીકળે ને કેટલું દેખાય. ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ છે, પણ સમ અધર ટાઈમ. અત્યારે જે આપણે વાંચ્યું છે એમાં કાંઈ ભૂલચૂક કરી હોય, આંકડાની રમત છે, તો મિચ્છામિ દુક્કડમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.